રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષતામાં રાજપીપળા ટાઉન હોલ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ। જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા પ્રકૃતિ પ્રેમી આદિવાસી બાંધવોને સરકારની પ્રત્યેક લોક કલ્યાણ યોજનાઓનો લાભ આપી વિકાસની મુખ્ય ધારામાં જોડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર राज्य कक्षाना मंत्री भीखुसिंह परमार तथा तमाम आगेवानों भगवान बिरसा मुंडा जन्म जयंती, देव दिवाળી અને गुरु नानक जन्म जयंतीની વાત કરી। भगवान बिरसा मुंडा જે નાની ઉંમરમાં આદિવાસીઓના હક અને ન્યાય માટે લડ્યા હતા અને શહીદ પણ થયા હતા, સહિતનું તેમના જીવનના પ્રસંગો અને વાતોને વગોળ્યા હતા। આ સાથે જ આદિવાસી સમાજ માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા યોજનાઓની પણ વાત કરી હતી। સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાજપીપળા ખાતેના કાર્યક્રમમાં સાંસદ જસુ રાઠવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશमुख, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, પ્રાયોજન વહીવટદાર તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગામ ઉલ્કાપાડા, તાલુકો ડેડિયાપાડા, જિલ્લા નર્મદા। મને પીએમ જનમન કાર્યક્રમ યોજના હેઠળ આવાસનો લાભ મળેલ છે, જેમાં આજ રોજ તારીખ 15 નવેમ્બર 2024ના રોજ મને ચાવી આપેલ છે, જેથી હું આજથી મારા નવા ઘરમાં હું પ્રવેશ કરવાનો છું। પહેલાં તો અમારે હાવ કાચું ઘર હતું। અમને રાત્રે સૂઈએ ચોમાસાના દિવસે અમને ઘણી તકલીફ પડતી હતી કે અમુક કીડી જાનવર એવું ઘૂસી જાય એવી પરિસ્થિતિમાં રહેતા હતા। હાલમાં અમે પાકા મકાનમાં રહીએ છીએ। અમને ખૂબ આનંદ છે। સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। આજે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે રાજપીપળા ખાતે આયોજન કરવામાં આવ્યું। બિરસા મુંડાને આજે 150 વર્ષ પૂરા થાય છે। એમના નામ ઉપર આ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર આ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ભીમસિંહ, આ વિસ્તારના ધારાસભ્ય બેન ડૉક્ટર દર્શનાબેન, કલેક્ટરશ્રી અને સૌ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને બહુ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સૌએ સફળ બનાવ્યો।